ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 58. બ્રા! પાનિયાએ હાથની આંગળીઓથી ઓઠ ફફડાવીને બાલિશ અવાજ કર્યો અને દોડ્યો. ઈસાએ એક ક્ષણ માટે તેને જોયો અને તે પણ દોડ્યો, પણ તેની પાછળ નહીં, જે તરફથી તે સોનમગરી પર ચડ્યો હતો, જે તરફ તેણે લોંચ લાગરી હતી તે તરફ. તેને બીક લાગી એટલે તે દોડ્યો ન હતો, પણ કરવી ઢીલોના હુકમ વગર તેણે લડવું કે નહીં તેનો નિર્ણય તે કરી શકતો ન હતો. કારણ જો લડાઈ થાય અને જીગરનું મોત નીપજે તો કરવીર તેને કદી માફ ન કરે. જે માટે તે લોકો 10-10 વર્ષથી રાહ જોતા હતા તે વાતનો ખૂબ જ ખરાબ અંત આવે. ઈસો એટલી ઝડપથી પશ્ચિમ તરફ દોડ્યો હતો કે ઘડીભર પાનિયો કળી ન શક્યો કે તે ક્યાં ગયો. પાનિયાને એમ હતું કે ઈસો જરૂર પોતાની બાજુએ આવશે, પણ એવું બન્યું નહીં. તેને બદલે ઈસો દૂર ભાગ્યો હતો. પાનિયાને ખ્યાલમાં ન આવ્યું કે શું થયું. અલબત્ત તેને એ ખ્યાલ હતો કે ઈસો કઈ તરફથી સૌપ્રથમ આવ્યો હતો. તેને લઈને આવેલી કાસમ ખલાસની લોન્ચ ક્યાં લાંગરવામાં આવી હતી. પરિણામે જો એ ભાગ્યો હોય, બીને નાસ્યો હોય, તો લોન્ચ તરફ જ જાય તેવો અંદાજ પાનિયાએ લગાવ્યો. એ અંદાજ લગાવીને તે પણ દોડ્યો. પાનિયો એ ધરતીનો જાણકાર હતો. પરિણામે જે તરફ ઓછી ઝાડી હોય તે તરફથી તે દોડ્યો. જ્યારે તેનાથી થોડાક ઉપરવાસમાં ઈસો દોડ્યો હતો. એ બંને કશોય વિચાર કરે તે પહેલાં જ બંને એકબીજાના અવાજો સાંભળ્યા અને બંને ચોંકીને ઊભા રહી ગયા. સ્તબ્ધતા છવાઈ. બંને અદ્ધર શ્વાસે ઊભા રહ્યા. ખાસી 1 મિનિટ વીતી. પછી બંને એકી સાથે બોલ્યા અને બંનેના મોઢામાંથી વિચિત્ર અવાજો નીકળી આવ્યા. એકાએક આશ્ચર્ય પામીને ઊભા રહી ગયેલા ડાઘિયા કૂતરાની જેમ બંને સ્થિર થઈ ગયા. આંખના પલકારામાં ઈસાનું ચાકુ ખુલ્યું. પાનિયાએ જોયું. ઈસાએ સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય કે પાનિયો આવું કરશે. ઈસો પાનિયા કરતાં સહેજ ઊંચાણમાં હતો. પાનિયો તેને જોઈને આંખ ફાડીને ઊભો રહી ગયો હતો. તેના બંને હાથ ત્યાં પડેલા તોતિંગ પથ્થરો પર આપોઆપ મુકાઈ ગયા હતા. ઈસાને ખ્યાલ આવે કે જીગર પરોત નથી તે પહેલાં તો ડાબા હાથમાં મુરમનો બાચકો ભરીને જમણે હાથે ખરબચડી ધરતી અને ઝાંખરાઓમાં પડેલો ખડકનો ટુકડો ઉઠાવીને બંને હાથથી એકી સાથે પાનિયાએ હલ્લો કર્યો. ઈસા બંઠર માટે ચાકુ ફેંકવું તદ્દન આસાન હતું, પણ તે નક્કી કરે તે પહેલાં જ પાનિયાએ મુરમનો બાચકો અને પથ્થર એકી સાથે ફેંક્યા હતા. એકી સાથે બંને હાથને જુદી જુદી ક્રિયાઓમાં જોતરવાનો મહાવરો જેટલો ખલાસીઓને હોય છે તેટલો બીજા કોઈને ભાગ્યે જ હોય. પાનિયાએ ફેંકેલો મુરમ બરાબર ઈસાના મોં પર પડ્યો. તેની આંખો મીચાઈ ગઈ અને બીજી અડધી જ સેકન્ડમાં તેની છાતીમાં પથ્થર ઝીકાયો. ઈસો એકાએક સમતોલન ખોઈ બેઠો. ટેકરી પર પથરાયેલા મુરમને કારણે તે લપસ્યો. જેવો તે લપસ્યો કે તરત પાનિયો તેના પર ઝીંકાયો. ઈસાએ લપસતા લપસતા જ પડખું ફેરવ્યું હતું. તેના હાથમાં હજુ ચાકુ હતું. તેણે હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો તે પહેલાં તો પાનિયાએ તેનો હાથ છૂટો થઈ જાય તેટલા જોરથી પગની લાત ઈસાના ખભા પર મારી હતી. તે કણસી ઉઠ્યો. પાનિયાનો ઈરાદો તેને મારવાનો ન હતો, પણ ઈસાના હાથમાં ચાકુ જોઈને તે કેવળ સહજ વૃત્તિથી વર્ત્યો હતો. ઈસો બંઠર પણ કેટલાય ખેલ ખેલી ચૂકેલો આદમી હતો. આંખને પલકારે તે બેઠો થયો, પણ મુરમના ઝીણા કાંકરા અને રેતી તેની આંખોમાં વાગ્યા હતા. તેના હાથમાંનું ચાકુ અને તેની હથેળી મુરમમાં સહેજ દટાયા હતા. તેણે ઝડપથી હાથ ઉઠાવ્યો, પણ તે પહેલાં તો પાનિયો તદ્દન જંગલી જનાવરની જેમ લાગલો જ ઈસા પર ઝીંકાયો હતો. ઈસો ચાકુ ઉઠાવે છે કે નહીં તે પણ જોયા વગર પાનિયાએ પોતાનું આખું શરીર ઈસા પર ઝીંક્યું હતું અને તે સાથે જ ઈસાના લાંબા વાળ બંને હાથે પકડીને તેણે તેનું માથું મુરમ અને ખડકવાળી સોનમગરીની સખત ધરતી પર પછાડ્યું હતું. કોઈ પણ પ્રકારની પદ્ધતિ કે પેતરા વગર પારાવાર તાકાતથી લડતા જનાવરની સામે ઈસાએ ક્યારેય ટક્કર લીધી ન હતી. પાનિયાનો એક ઢીંચણ ઈસાના પેટમાં વાગ્યો હતો અને બીજો ઢીંચણ તેની છાતીમાં. નાનું બાળક સ્પ્રિંગવાળા ખાટલામાં કૂદે તેવી જ રીતે તે ઈસા બંઠર પર ત્રાટક્યો હતો. તેના મોઢામાંથી તરડાયેલો બરાડો નીકળ્યો. તેના પેટમાં, તેની પાંસળીઓમાં અને જમણા કાન પાસે ભયાનક દર્દ થતું હતું. વેદનાથી તે શ્વાસ પણ લઈ શકતો ન હતો. એકાએક પાનિયાને ખ્યાલ આવ્યો. તે ઊભો થઈ ગયો અને દોડ્યો. સરજુના શરીરમાંથી આવતી સુગંધ માદક હતી. જાણે જન્મોજન્મથી તે જીગરને ઓળખતી હોય તેમ તેણે જીગરની છાતી પર પોતાના શરીરની જેમ પોતાના બધા જ માનસિક તણાવો ઢાળી દીધા હતા. જીગર, તે બોલી. જીગર, તે કદી કોઈને પ્રેમ કર્યો છે? સરજુ, તે કોઈને તારા જીવથી વધુ પ્રેમ કર્યો છે? મને સમજાતું નથી તું શું કહેવા માંગે છે તે, જીગરે પૂછ્યું. તે મારા સવાલનો જવાબ ન આપ્યો, તે બોલી.
મારી પાસે તેનો કોઈ જવાબ નથી, જીગરે કહ્યું. મને ખાતરી હતી તું એવું જ કહેવાનો છે, તે બોલી અને જીગરની છાતી સાથે ચંપાયેલી તેની કાયાને તેણે જાતે અળગી કરી. તને મારા આ વર્તનથી આશ્ચર્ય થાય છે ને? ગઈકાલ સુધી જેને તું ઓળખતો પણ ન હતો એવી ઓરત એકાએક તને વળગે, તને ચુંબનો કરવા દે, તને પોતાનું શરીર પણ સમર્પણ કરવા તૈયાર થાય, તેની તને નવાઈ લાગતી હશે ને? કદાચ તને પણ એમ લાગતું હશે કે હું કોઈ ફિલ્મમાં આવતી વેમ્પ છું, કોઈ જાસૂસી કથામાં આવતી ખૂંખાર ઓરત છું. સાચું કહે. હવે તે પૂછ્યું જ છે તો હું તને કહું છું સરજુ, કે કાં તો તું આબાદ રીતે મને છેતરી રહી છે, કે પછી એકાએક તને એમ લાગ્યું છે કે હું સજ્જન છું, વિશ્વાસ મૂકવા લાયક આદમી છું. એ ગમે તે હોય, હું એટલું કરી શકું છું કે યુ આર અલોન, યુ આર લોનલી, યુ નીડ સમવન, જીગરે કહ્યું. જીગર, તું એ લોકરની ચીજોનું શું કરવાનો છે? આઈ મીન શું કરવાનો હતો? એકાએક તેણે પૂછ્યું. જીગર તેની સામે જોઈ રહ્યો. ઘડીભર તેને થયું કે તેને કહી દે કે તું સ્વાર્થી ઓરત છે, તને કેવળ લોકરના માલમાં જ રસ છે. એ પ્રશ્ન તારે પૂછવાની જરૂર નથી. લોકરના સામાનનો શું ઉપયોગ કરવો તે હું બધું જ બરાબર જોયા પછી વિચારીશ. પહેલી વાત તો એ છે કે એ માલ જ્યાં પડ્યો છે ત્યાં એ સલામત છે કે નહીં. ક્યાં પડ્યો છે એ માલ? સરજુએ પૂછ્યું. તું જાણે છે કે એ પ્રશ્નનો જવાબ હું આપવાનો નથી, છતાં શા માટે પૂછે છે? તને મેં કહ્યું તો ખરું કે તારી માના લોકરમાં જે ચીજો હતી તે હું તને આપી દઈશ, છતાં તને વિશ્વાસ નથી પડતો, જીગરે કહ્યું. અને સરજુ હસી. તે હસતી હતી ત્યારે ગળામાંથી અજબ પ્રકારનો અવાજ નીકળતો. તું ભલો આદમી છે, તે બોલી. હસતા હસતા જ બોલી. એ માલ ક્યાં પડ્યો છે તે જાણીને હું તારાથી છુપાઈને લઈ જવા માગું છું તેવું નથી. તું એમ માનતો હોય કે તને લલચાવીને ફોસલાવીને જાણી લેવા માગું છું તો ડીડ યુ નોટ ટ્રાય ધેટ? યસ આઈ ડીડ. અને તેની મને શરમ આવે છે. મને એમ થયું કે હું પુરુષ છું અને માટી પગો છું. વેલ, આઈ એમ નોટ, જીગરે કંઈક તુચકારથી કહ્યું. સરજુ ચૂપ રહીને સાંભળી રહી. તેણે જીગરના ખભા પર હાથ મૂક્યો અને બોલી. બેંક ઓફ મેવાડ લૂંટાઈ તેના ઘણા સમય પહેલાંની વાત છે. મારી માનો અર્જન્ટ કોલ આવ્યો હતો. કોલ અમારા નોકર રામસિંગે લીધો હતો. માએ મને ઉદયપુર બોલાવી હતી. મને તેની ખાસ નવાઈ લાગી ન હતી. ઘણીવાર તે કોલ કરીને મને બોલાવતી અથવા તે આવી જતી. હું વિમાનમાં ઉદયપુર પહોંચી હતી, પણ મારી માં ઉદયપુરમાં ન હતી. તે જસવંતગઢ ગઈ હતી. હું અમારી ગાડી લઈને ઉદયપુરથી જસવંતગઢ ગઈ હતી ત્યારે અંધારું થઈ ગયું હતું. શિયાળાની મોસમ હતી અને કમોસમી વરસાદ પણ થયો હતો. હું ગઢના કમ્પાઉન્ડમાં બેઠી ત્યારે 3-4 મોટરો પડી હતી. હું પગથિયા ચડીને અંદર ગઈ. મારી માં વરંડામાં ખુરશીમાં બેસીને કોઈ આદમી સાથે વાત કરી રહી હતી. તે એકાએક ઊભી થઈ ગઈ. અરે સરજુ, તું ક્યાંથી? તેણે આશ્ચર્યથી પૂછ્યું. કેમ મમ્મી, તારો કોલ હતો ને? મેં કહ્યું. તે સ્તબ્ધતાથી 1 મિનિટ જોઈ રહી અને પછી બોલી. ઓહ, એ તો મેં સમજતો જ. આઈ મીન, ચાલ તું આવી ગઈ તે ખૂબ સારું થયું. પ્લેનમાં આવી? તેણે પૂછ્યું. મેં હા કહી. અચ્છા, જા, તું સ્વસ્થ થઈ જા. નાહવું હોય તો નાહી લે. ત્યાં સુધી હું મિશ્ર સાહેબ જોડે થોડી વાત કરી લઉં, તે બોલી. પછી મેં તેની બાજુમાં બેઠેલા આદમી તરફ જોયું. તેણે મને હેલો કહ્યું. મેં પણ તેમનું અભિવાદન કર્યું. હું અંદર ચાલી ગઈ. દીવાનખંડની બહાર 4-5 જોડી બૂટ ચંપલો પડ્યા હતા. હું દીવાનખંડમાં ગઈ ન હતી, પણ મને ખ્યાલ હતો કે ત્યાં થોડાક માણસો બેઠા છે. વેલ, આઈ ડીડ નોટ કેર. મારા બાપુના મૃત્યુ પછી મારી માને અનેક પુરુષો મળવા આવતા. જે કામ મારા બાપુએ અધૂરું મૂક્યું હતું તે કામ મારી માએ આગળ ચલાવેલું હતું, એટલે સ્વાભાવિક જ તેને બધી કોર્ટ કચેરીની ગળભાંજ રહેતી. હું તૈયાર થઈ. પછી મમ્મી મારા કમરામાં આવી હતી. અરે મમ્મી, તે મને ફોન કર્યો ન હતો? નહીં તો, તે બોલી. તેના ચહેરા પર ચિંતા હતી. અરે પણ હું ફિલ્મ જોઈને ઘરે આવી ત્યારે મને રામસિંગે જ કહ્યું કે માનો ફોન હતો અને તમને ઉદયપુર બોલાવ્યા છે. ઇટ્સ સ્ટ્રેન્જ, તે એટલું જ બોલી. વેલ સરજુ, તું રિલેક્સ થા. હું મહેમાનોને વળાવીને આવું છું. તે દિવસે એક પછી એક ગાડીઓ ચાલી ગઈ. મને નવાઈ લાગતી હતી કે એવો ફોન કોઈ શા માટે કરે. મહેમાનોને વળાવ્યા પછી જ્યારે મમ્મી સાથે હું એકલી પડી ત્યારે અમને બંનેને એ પ્રશ્ન મૂંઝવતો હતો. ગમે તેમ પણ હું ત્યાં આવી તેની ખુશી તેને નીપજી હતી. અમે લગભગ 11 વાગ્યા અમારા અલગ કમરામાં સૂવા ગયા
ત્યારે પણ બહાર વરસાદ પડતો હતો. ખૂબ ઠંડી લાગતી હતી એટલે હું રજાઈ ઓઢીને સૂતી હતી. એકાએક રાત્રે બારણું પછાડવાનો અવાજ. હું જાગી ઉઠી. પણ અમારા ઘરમાં એટલા બારણા છે કે કોઈકને કોઈક તો અથડાયા કરતું હોય. તે વખતે રાતના 2 વાગ્યા હશે. હું ટોયલેટમાં ગઈ. ટોયલેટની બારીમાંથી જોરદાર વાછટ આવતી હતી. મેં બારી વાસવાનો પ્રયત્ન કર્યો પણ બારીની આંકડી ખસી ગઈ હતી. એટલે ત્યાં નાહવા બેસવા માટેનું જે સ્ટૂલ પડ્યું હતું તેના પર ચડીને મેં આંકડી બંધ કરવા માટે બારીની સીલ પર ઝૂકીને બારીનું પાટિયું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી નજર અમારા ઘરની સામે જ આવેલા જૂના તબેલાના તૂટેલા મકાન પર પડી અને મને પારાવાર આશ્ચર્ય થયું. મારી માં, સરજુ બોલી. ત્યાં જ દૂરથી કોઈનો બરાડો સંભળાયો. જીગર એકાએક ચોંક્યો. તેણે સરજુને સહેજ દૂર કરી. અંધારામાં કંઈ દેખાતું ન હતું. કોઈના દોડવાનો અવાજ સંભળાયો. ઝાડીના પાન ખખડ્યા. અરે પાનિયા! સરજુએ બૂમ પાડી. ભડકેલા હરણની માફક જ પાનિયો દોડતો આવ્યો. જીગરને જોઈને તે અટક્યો. તેણે થોડે દૂર ઊભેલી સરજુને જોઈ. જાણે કંઈ જ બન્યું ન હોય તેમ તે નજીક આવ્યો. શું થયું? સરજુ અને જીગર બંનેએ સાથે જ પૂછ્યું. રાત પડી ગઈ છે મેમ સાહબ, પાનિયો બોલ્યો. તે અમને ખબર નથી. તે બરાડો કેમ પાડ્યો? સરજુએ પૂછ્યું. પાનિયો ગૂંચવાયો. તે બરાડો કેમ પાડ્યો? જીગરે પૂછ્યું. સરજુ ખૂબ જ અગત્યની વાત કરી રહી હતી. તેની મા વિશે તે બોલી રહી હતી. ત્યાં જ આ પાનિયાની વિચિત્ર એન્ટ્રીથી જીગરને ખલેલ પહોંચી હતી. બરાડો? આશ્ચર્યથી પાનિયો બોલ્યો. એ તો પેલો અમસ્તો જ. પેલો શું? પેલો આદમી ક્યાં છે? જીગરે સહેજ ગુસ્સો ઠાલવતા કહ્યું. એ આદમી પેલી તરફ. ચિક્કાર અંધારું થઈ ગયું એટલે એ દેખાતો બંધ થઈ ગયો. મતલબ? સરજુએ પૂછ્યું. ક્યાં ગયો એ આદમી? એ નીચે ગયો લાગે છે. પાણી બાજુ મેં દેખ્યો હતો થોડે દૂરથી, પણ પછી અંધારું થયું ને, પાનિયાએ કહ્યું. એટલે તારે બરાડા પાડવાના? જીગરને હવે ખરેખર ગુસ્સો ચડ્યો હતો. મેં તને બોલ્યા ચાલ્યા વગર ચૂપચાપ નજર રાખવાનું કહ્યું હતું કે બરાડા પાડવાનું? સરજુએ પૂછ્યું. પણ મેમ સાહેબ, મને એમ કે કદાચ એ આ તરફ આવે તો તે પહેલાં તમને ખ્યાલ આવે કે... શું માથું ખ્યાલ આવે? અક્કલ જેવી કોઈ ચીજ છે તારી ખોપડીમાં? ચાલ હવે આગળ થા, સ્ટુપિડ ઇમ્બેસાઇલ, જીગર બબડ્યો. પાનિયોએ સાંભળવા ઊભો ન રહ્યો. તેણે સોનમગરીની ઉગમણી બાજુએ જ્યાં હોડી લાંગરી હતી તે તરફ ચાલવા માંડ્યું. તેની પાછળ સરજુ અને જીગર ઝડપથી ચાલ્યા. જીગરને ચિંતા થતી હતી. પાનિયાએ ખરેખર મુસીબત કરી હશે. પેલા માણસે જો જાણ્યું હશે કે પાનિયાને ચોકી કરવા ગોઠવવામાં આવ્યો હતો તો જરૂર તેને ખ્યાલ આવ્યો હશે કે જીગર અને સરજુ મળ્યા હતા. એ મળ્યા હતા તેવો ખ્યાલ આવે. તેના કરતાં જો તેને એમ ખ્યાલ આવે કે તે પીછો કરે છે તે જીગર સમજી ચૂક્યો છે તો વાત વણશે જ. એ લોકોને કોઈ બીજું ગણિત કરવું પડે. થોડી મિનિટોમાં અંધારામાં અટવાતા પાનિયાને સહારે ચાલતા સરજુ અને જીગર કિનારે આવ્યા. પાનિયાએ હોડી ખેંચી. જીગર અને સરજુ બંનેને વારાફરતી હાથ પકડીને પાનિયાએ હોડીમાં લીધા. સરજુ સુકાનને પાટીએ બેઠી. તેના પગ પાસે હોડીની ધામ ટુકડી આગળ જીગર બેઠો. ઉપર આવી જાવ ને સાહેબ, પાનિયાએ જીગરને કહ્યું. તેમ કહેવામાં તેનો મુખ્ય ઉદ્દેશ ગુસ્સે થયેલા જીગરને સહેજ ખુશ કરવાનો હતો. આમ જ બરાબર છે, જીગર બોલ્યો. તઈ ઇમ્બેસાઇલ, તે પણ નમૂનેદાર માણસ શોધી કાઢ્યો છે, જીગરે અંગ્રેજીમાં કહ્યું. સરજુએ સ્મિત વેર્યું. સરજુના બંને પગના ઢીંચણ જીગરના મોં પાસે આવતા હતા. પાનિયાએ ઝનૂનથી હલેસા મારીને હોડી અંકારી. જીગર સરજુના પગ પાસે બેઠો હતો તે પાનિયાને ગમ્યું ન હતું. તેને એમ થયું કે જીગરને સરજુના સાનિધ્યમાં રહેવું છે એટલે નીચે બેઠો છે, પણ જીગર જુદા જ કારણસર ત્યાં બેઠો હતો. સોનમગરી પર આવેલો ઈસો કે પછી સામેના કિનારા પરથી જોતો ઢીલ્લો તેને અને સરજુને એક જ હોડીમાં પાછા આવતા જુએ તે અત્યારે હિતાવહ ન હતું. પાનિયો હલેસા મારવામાં પરોવાયો અને જયસમંદ પર અંધાર પીછોડી છવાઈ. જીગરે પોતાની હડપચી સરજુના ઢીંચણ પર મૂકીને ધીરેથી કહ્યું. શું થયું પછી? તેણે અંગ્રેજીમાં પૂછ્યું. તું તારી મા વિશે મને વાત કરતી હતી ને? સરજુએ નિશ્વાસ નાખ્યો. ટોયલેટની બારીમાંથી હું જોઈ રહી હતી. બહાર વરસાદ પડતો હતો. આવું જ અંધારું હતું. સરજુના અવાજમાં નિરાશા હતી, વિષાદ હતો. મેં મારી માને અમારા કમ્પાઉન્ડમાં આવેલા તૂટેલા તબેલાના ખંડેર જેવા મકાનની પડાળીમાંથી બહાર આવતી જોઈ. હું પહેલાં તેને ઓળખી ન શકી.
પણ 2-3 સેકન્ડમાં જ મને ખ્યાલ આવ્યો કે તે મારી મા જ હતી. તે તૂટેલા છાપરાવાળી પડાળીમાં થાંભલા પાસે આવીને ઊભી રહી. તેની પાછળ કોઈક આવ્યું. એ આદમી કોણ હતો તે મને ઓળખાયો નહીં, પણ તેણે ચુસ્ત પેન્ટ પહેર્યું હતું અને તેના ખમીસના પડખા જેમ તેમજ પાટલુનમાં ખોસેલા હતા. હું ચોંકીને જોઈ રહી. મારી માં થાંભલાને અડી લઈને ઊભી રહી હતી. તે માણસ નજીક આવ્યો. તેણે એક હાથ થાંભલા પર ટેકવ્યો અને બીજો હાથ મારી માના ગરદન પર મૂકીને તેણે જોરથી તેને પોતાની તરફ ખેંચી તેના હોઠ ચૂમ્યા. તે જ વખતે મને જોરથી બૂમ પાડવાનું મન થયું હતું. દોડીને દાદર ઉતરીને ત્યાં પહોંચી જવાનું મન થયું. મને આઘાત લાગ્યો હતો. મારો શ્વાસ અદ્ધર થઈ ગયો. એ થાંભલા પાસે મારી માં કોઈ આદમીને વળગીને પ્રેમ કરી રહી હતી. મને એકાએક ટોયલેટનું લાઇટ કરવાનું મન થયું. મારો હાથ મેં સ્વિચ તરફ લંબાવ્યો પણ ખરો, પણ જિજ્ઞાસાએ મને રોકી. મને થયું કે જો હું લાઇટ કરીશ તો મારે જે જાણવું હતું તે હું જાણી નહીં શકું.